આ 8 ટિપ્સ કરવાથી સેવ હંમેશા પરફેક્ટ બનશે. ટીપ 1, સેવ માટે હંમેશા રેડીમેડ ઝીણું બેસન વાપરશું. તો 2 કપ ઝીણા બેસનને ચાળી લઈએ. ટીપ 2, સેવ જનરલી આપણે બેસનમાંથી જ બનાવીએ છીએ, પણ જ્યારે કંદોઈ પાસેથી લઈએ છીએ ત્યારે તે લોકો મેંદો ઉમેરે છે. તો બહાર જેવી જ ક્રિસ્પી સેવ બનાવો, મેંદાની જગ્યાએ અત્યારે ચોખાનો લોટ વાપરીએ. ટીપ 3, બેસનની કોઈ પણ વસ્તુમાં આપણે હંમેશા અજમો ઉમેરીએ છીએ. અજમો સેવના સંચામાં ફસાઈ ના જાય તેના માટે મિક્સરમાં લઈ સાથે હિંગ અને લાલ મરચું ક્રશ કરી અને લોટમાં ઉમેરીએ. પછી તેમાં હળદર અને મીઠું ઉમેરી બધું મિક્સ કરીએ. ટીપ 4, બેટર બનાવવા માટે ક્યારેય વિસ્કરનો ઉપયોગ નહીં કરવાનો, કેમ કે તેમાં પાણીનો ખ્યાલ આવતો નથી અને બેટર થોડું પતલું થઈ જાય છે. હવે અડધો કપ પાણીથી લોટ બાંધીએ. ટીપ 5, જો લોટ ઢીલો હશે તો તળિયા પછી સેવ પોચી બનશે, અને જો લોટ કઠણ હશે તો સેવ સરખી પડાશે નહીં. તો કન્સિસ્ટન્સી પર પૂરું ધ્યાન આપશું. લોટની કન્સિસ્ટન્સી આવી હોવી જોઈએ. ટીપ 6, 1 ચમચો ગરમ તેલ લોટમાં ઉમેરીએ જેથી સેવ એકદમ ક્રિસ્પી બનશે. સંચાને તેલથી ગ્રીસ કરી અને જાળી મૂકીએ. ટીપ 7, સેવનો લોટ સંચાના ઉપરના ભાગમાં ચોટે છે અને તે વેસ્ટ જાય છે. તેના માટે એક ટ્રીક કરીએ. પહેલા તો લોટ ભરી અને પછી ઉપરથી ફરીથી સંચાની બીજી જાળી મૂકીએ અને પછી સંચો બંધ કરીએ. બસ, હવે તો સેવ પાડવાની જ રહી. ક્લોકવાઇઝ ફેરવશું તો સેવ પડશે અને એન્ટી ક્લોકવાઇઝ સંચો ફેરવશું તો સેવ પડવાની બંધ થશે. ટીપ 8, સેવ ક્યાં સુધી તળવી? તો શરૂઆતના બધા બબલ્સ એકદમ ઓછા થઈ જાય અને સેવ ગોલ્ડન થાય ત્યાં સુધી તળીએ એટલે એકદમ ક્રિસ્પી બહાર જેવી સેવ બનીને રેડી છે. તમે પણ ઘરે બનાવજો.